ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે ગત વર્ષની ટેક્સ્ટબુકના અમુક એમસીક્યુ જે છે અને પ્રારંભિક એકદમ ખૂબ જ સરળ એવા એમસીક્યુ થોડાક છે એ આપણે જોઈ લઈએ. જે અમુક થિયરી આપણે કરી છે અને રિલેટેડ છે એટલે એમસીક્યુ થોડાક આપણે જોઈ લઈએ. બરાબર. એમાંનો પહેલો એમસીક્યુ છે એ પ્રશ્ન હું વાંચું છું. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 ગુણ્યા 10⁻11 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપે 2.2 ગુણ્યા 10⁶ મીટર બાય સેકન્ડ થી ગતિ કરે છે. તો તેના વડે રચાતો પ્રવાહ જે છે એ તમારે લેવાનો છે. ત્રિજ્યા આપી દીધી છે, ઝડપ આપી દીધી છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણને ખબર છે 1.6 ગુણ્યા 10⁻9 અને આપણે ગોતવાનું છે પ્રવાહ. એને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. બરાબર. ખૂબ જ સરળ પ્રશ્ન છે. આ કેન્દ્ર થઈ ગયું, બરાબર. આ થઈ ગઈ ત્રિજ્યા r અને એક ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઓકે, તો હવે તમારે ગોતવાનું છે પ્રવાહ. ઓકે, પ્રવાહનું સૂત્ર આપણને ખબર છે. પ્રવાહ એટલે શું થશે? પ્રવાહ I = Q/T. ઓકે, વિદ્યુતભારના છેદમાં સમય, એને શું કહેવાશે? પ્રવાહ. પણ આપણે એવું ધારી લઈએ અહીંયા કે સમય, એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય, આ એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય, તો એક પરિભ્રમણ પૂર્ણ થવા લાગતો સમય, બરાબર, એને આપણે નામ આપીએ છીએ આવર્તકાળ. શું નામ આપીએ છીએ? આવર્તકાળ. એટલે જો મારે આવર્તકાળ અહીંયા લખવો હોય તો આવર્તકાળ T = શું થઈ જાય? અંતરના છેદમાં વેગ અથવા તો ઝડપ થઈ જાય. બરાબર. ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. પણ આવર્તકાળને સૂત્ર કરતા બનાવીએ તો અંતરના છેદમાં ઝડપ. ઓકે, અંતર જે છે એ માની લો કે ઇલેક્ટ્રોન અહીંયાથી કમ્પ્લીટ કરીને પાછો ત્યાં આવે તો અંતર એક પરિભ્રમણ પૂર્ણ કરતા અંતર કેટલું કપાયેલું હશે? તો કે પરિઘ જેટલું. ત્રિજ્યા સ્મોલ r આપી છે અને પરિઘ કેટલું થશે? તો કે 2πr. ઓકે, ઝડપ આપણે પ્રશ્નમાં v આપી છે, કિંમત પણ આપી છે, પણ અત્યારે આપણે એને v રાખી. ટૂંકમાં આવર્તક કાળ એટલે શું થઈ જશે? તો કે 2πr/v. વિદ્યુતભાર આપણી પાસે છે, વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો છે, આપણે લઈ લઈએ E. તેની જગ્યાએ, કારણ કે એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય આવર્તકાળ, એટલે હું લખું છું 2πr/v, એટલે 2πr/v એ ગયું ઉપર. ઓકે, આને તમે આવી રીતે પણ લખી શકો, I = Q/T અને 1/T ને તમે શું કહો છો? તો કે આવૃત્તિ. એટલે QF અથવા તો I = EF. આ સૂત્ર પણ ડાયરેક્ટ લખી શકાય, પણ અહીંયા ખાસ ધ્યાન તમારે આપવાનું છે, જે T જે છે એ શું છે? તો કે અંતરના છેદમાં ઝડપ અથવા તો 2πr/v. એટલે આપણું સૂત્ર I = EV/2πr થયું. જ્યારે કોઈ વિદ્યુતભાર પરિભ્રમણ કરતો હોય અને પ્રવાહ ગોતવાનું કે, સિંગલ વિદ્યુતભાર પરિભ્રમણ કરતો હોય પ્રવાહ ગોતવાનું કે, ડાયરેક્ટ સૂત્ર તમારે વાપરવાનું છે. હવે E ની કિંમત તમારી પાસે 1.6 ગુણ્યા 10⁻19. બીજું V તમને આપેલું છે 2.2 ગુણ્યા 10⁶ છેદમાં 2m. પાઈ ની વેલ્યુ 3.14 અને r ની વેલ્યુ 5.3 ગુણ્યા 10⁻11 મીટર. આની ગણતરી કરો એટલે તમને શું મળી જશે? પ્રવાહ. ખાલી સમજવાનું છે આ વસ્તુ છે. સમય એટલે અત્યારે મેં એવું ધાર્યું કે એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય, જેને હું કહું છું આવર્તકાળ. એટલે આવર્તકાળ બરાબર અંતરના છેદમાં ઝડપ. કિંમત મૂકતા જે જવાબ આવે ફાઇનલ. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ. એમસીક્યુ નંબર 3 જે પ્રવાહ ઘનતા ઉપર આધારિત છે. જોઈએ એમસીક્યુ નંબર 3 ની રકમ. આકૃતિમાં દર્શાવેલ વાહકના સમતલનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર² છે. જો વાહકમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય તો વાહકના P બિંદુ પર વિદ્યુત પ્રવાહ ઘનતા ખાલી જગ્યા હશે. P બિંદુ તમને અહીંયા ક્યાંક આપેલું છે. આ તમારું P બિંદુ છે. તમને ક્ષેત્રફળ જે છે એ આપ્યું છે 1 સેન્ટીમીટર². બરાબર. અને પ્રવાહ જે પસાર થઈ રહ્યો છે એ તમને આપ્યું છે 2 એમ્પિયર. તો તમારે વિદ્યુત પ્રવાહ ઘનતા ગોતવાની છે. હવે તમે ધ્યાન આપો, વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર J = I/A થશે. બરાબર. પણ અહીંયા ખાસ તમે ધ્યાન આપજો, જે વિદ્યુત પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ, આ જે છે પ્રવાહ ઘનતા, બરાબર છે, આ જે છે વિદ્યુત પ્રવાહ, અને આ A જે છે ક્ષેત્રફળ સદિશ એવું બોલશું આપણે. શું છે? ક્ષેત્રફળ સદિશ. હવે જ્યારે બી આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાની ગણતરી કરશું
ત્યારે જે ખૂણો લેવાનો થશે, કારણ કે આ ક્ષેત્રફળ સદિશ છે, ક્ષેત્રફળ નથી, તમે સમજજો. દાખલા તરીકે આ ફેસ તમને બતાય તો એનો ક્ષેત્રફળ સદિશ જે છે એકદમ સીધી રેખામાં થયો, પણ આને હું ફેરવતો જાઉં તો તમે જો ક્ષેત્રફળ સદિશ જે છે બદલાય છે, બરાબર. આને આ હું આ રીતે રાખું તો ક્ષેત્રફળ સદિશ કયો થઈ જાય? ઉપરની દિશાનો થઈ જાય. દાખલા તરીકે આવી રીતના હોય, બરાબર, આ ફેસ છે કે આવી રીતના હોય તો ક્ષેત્રફળ સદિશ એકદમ સીધો થયો. હવે જેવી રીતે આને હું ફેરવું જો તો હવે એનો ક્ષેત્રફળ સદિશ છે કયો થઈ ગયો? ઉપરની બાજુનો ક્ષેત્રફળ સદિશ થઈ ગયો. ઓકે, તો અહીંયા જે તમારે લખવાનું છે એ ક્ષેત્રફળ સદિશ છે. શું છે? ક્ષેત્રફળ સદિશ. હવે તમે જો આ પ્રશ્નની અંદર એવું છે, હવે આપણે પહેલા સમજીએ. માની લો કે પ્રવાહ તમારો આ દિશામાં છે, ધન x દિશામાં તમારો પ્રવાહ છે. ઓકે, અને ક્ષેત્રફળ સદિશ અથવા તો ક્ષેત્રફળ તમે આ રીતે લીધું છે, ક્ષેત્રફળ આ રીતે લીધું તો ક્ષેત્રફળ સદિશ પણ કઈ દિશામાં થઈ ગયો? એ જ દિશામાં થયો. આ પ્રવાહની દિશા હતી, પણ હવે જો તમારું સમતલ આ રીતના હોય, આડછેદનું ક્ષેત્રફળ, તો એના ક્ષેત્રફળ સદિશ પણ કઈ દિશામાં થઈ ગયો? એક જ દિશામાં. એટલે અહીંયા થીટા બરાબર શું થઈ ગયું? 0. થીટા શું થઈ ગયું? 0. ઓકે, પણ હવે આ કેસ તમે વિચારો તો આ કેસની અંદર તમને જે સમતલ આપ્યું છે કે આ રીતના આપ્યું છે, સમતલ કઈ રીતના આપ્યું છે? આ રીતના. ઓકે, એટલે એ સમતલનો જે ક્ષેત્રફળ સદિશ છે એ આ દિશામાં છે. ઓકે, આ ખૂણો નથી લેવાનો, આ તમારો પ્રવાહ છે, આ પ્રવાહ થઈ ગયો 2 એમ્પિયર. પ્રવાહ અને ક્ષેત્રફળ સદિશ, આ તમારું ક્ષેત્રફળ સદિશ. એની વચ્ચે જે ખૂણો બન્યો આ, ઈ તમારે ધ્યાનમાં લેવાનો. હવે તમે જો આ અને આ કેટલો ખૂણો બને? તો કે 90 નો. એમાં ઉપરનો ખૂણો 60 તમારી પાસે છે, તો પાછળનો ખૂણો કેટલો થઈ જાય? તો કે 30. હવે તમે પ્રવાહનું સૂત્ર પ્રવાહ ઘનતાનું સૂત્ર લખો તો J I/A cos θ સૂત્ર. પહેલા થિયરીમાં આપણે એટલા માટે નહોતું લખ્યું cos θ, કારણ કે તમારો ક્ષેત્ર સદિશ અને પ્રવાહ બંને એક જ દિશામાં હતા, એટલે cos 0 થઈ ગયો, cos 0 1 થઈ ગયું, એટલા માટે લખ્યું નહોતું. પણ હવે તમારે ખૂણો બને છે, તમારા ક્ષેત્રફળ સદિશ અને પ્રવાહ વચ્ચેનો કંઈક ખૂણો બને છે, એટલે મારે cos θ લેવું પડશે. અને સૂત્ર J I/A cos θ, જે I ની વેલ્યુ 2 એમ્પિયર આપી છે, આ થઈ ગયું 1 સેન્ટીમીટર સ્ક્વેર. એને મીટરમાં ફેરવીએ એટલે 1 ગુણ્યા 10⁻⁴. અને cos 30, તો cos 30 ની કિંમત થઈ જશે √3/2, એટલે આ થઈ ગયું 2 ના છેદમાં આ થઈ ગયું 1 ગુણ્યા 10⁻⁴, અને આ થઈ ગયું cos 30 એટલે √3/2, છેદનો છેદ ગયો અંશમાં, એટલે 4. આ 10⁻⁴ નો ઉપર મોકલી દીધી, એટલે 4 ગુણ્યા 10⁻⁴ અને છેદમાં √3. ઓકે, આવો કંઈક તમારે પ્રવાહ ઘનતાનો જવાબ આવે. J અને એકમ જો લખવાનો થાય તો એમ્પિયર બાય મીટર સ્ક્વેર. ઓકે, અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે, તમારા સમતલ અથવા તો તમારા ક્ષેત્રફળ, તમારું જે આડછેદનું ક્ષેત્રફળ છે એની સાથે જે ક્ષેત્રફળ સદિશ જે છે એનો અને પ્રવાહ વચ્ચેનો ખૂણો ધ્યાનમાં લેવાનો છે. આ તમારો પ્રવાહ છે, આ તમારો ક્ષેત્રફળ સદિશ છે, એની વચ્ચેનો ખૂણો થીટા ઈ તમારે અહીંયા સૂત્રમાં મૂકવાનો છે. ઓકે, જોયું. વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન, 5મા નંબરનો પ્રશ્ન. રકમ હું વાંચું છું. 3 તાંબાના તારના દળનો ગુણોત્તર 5:3:1 અને તેની લંબાઈનો ગુણોત્તર 1:3:5, તો તેમના વિદ્યુત અવરોધોનો ગુણોત્તર ખાલી જગ્યા. તમે જો દળનો ગુણોત્તર તમને આપ્યો છે, દળનો ગુણોત્તર આપ્યો છે 5:3:1, લંબાઈ છે એ લંબાઈનો ગુણોત્તર આપ્યો છે 1:3:5, તો નવો અવરોધ જે છે એ અવરોધનો ગુણોત્તર તમારે ગણવાનો છે. હવે સિમ્પલ આપણને ખબર છે અવરોધનું સૂત્ર શું છે, તો કે અવરોધનું સૂત્ર R = ρl/a છે. હવે આપણે અહીંયાથી દળમાં જવું પડશે, કારણ કે અહીંયા દળ આપ્યું છે, બરાબર. એટલે કામ કરીએ, ઉપર અને નીચે આપણે L વડે ગુણાકાર કરીએ, એટલે R = આ થઈ ગયું ρl² છેદમાં થઈ ગયું A × L, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે શું થઈ ગયું? કદ V. ઓકે, હવે ઘનતાનું સૂત્ર શું છે, તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. ત્યાંથી કદ ને કરતા બનાવો, એટલે કદ બરાબર દળના છેદમાં ઘનતા. એટલે જે જગ્યાએ આપણી પાસે કદ હશે એ જગ્યાએ તમે શું લખી શકશો?
દળના છેદમાં ઘનતા. એટલે આ સૂત્ર રો એલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, કદની જગ્યાએ આપણે શું લખીએ દળ, દળને હું નામ આપી દઉં એમ, છેદમાં ઘનતા, ઘનતાને મોકલી દઉં ઉપર. અત્યારે ઘનતાને હું ડી વડે દર્શાવું છું. અત્યાર સુધી આપણે રો વડે દર્શાવ્યું હતું, પણ અહીંયા રો મેં અવરોધકતાને આપ્યું છે એટલે મેં ડી વડે દર્શાવ્યું. ઓકે, તો R ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તમારું બન્યું રો ડી એલ સ્ક્વેર બાય એમ. આમાં તમે જો બદલાતી રાશિ એક L અને M, કારણ કે આ તમારું M થઈ ગયું અને આ તમારું L થઈ ગયું. ઓકે, આ બંને રાશિ બદલાય છે. આ છે અવરોધકતા અને આ છે ઘનતા, બંને અચળ રહી. એટલે તમારું સૂત્ર કંઈક આવું બન્યું, R is directly proportional to L square. R is directly proportional to L square by M. ઓકે, એટલે ભવિષ્યમાં ક્યારે પણ તમને આવો દાખલો પૂછે ત્યારે આ ગણતરી કરવાની જરૂર નથી. આપણે MCQ સોલ્વ કરીએ છીએ તો MCQ માટે ડાયરેક્ટ R is equal to L square by M સૂત્ર વાપરી લેવાનું. જો તમે અહીંયા R1 લખશો, બરાબર, તો અહીંયા આવી જશે, અહીંયા કોઈ આપણે અચળાંક મૂકીશું, પણ લેવાનો છે ગુણોત્તર, એટલે અચળાંક જે છે એ પણ કટ થશે. બરાબર, એટલે અહીંયા થશે L1 square by M1, R2 આપણે લઈએ એટલે L2 square by M2 અને R3 is equal to L3 square by M3. ઓકે, કિંમત મૂકી દેવાની. આપણે ગોતવાનું છે R1 જેમ R2 જેમ R3. ઓકે, એટલે થશે L1 square by M1 જેમ L2 square by M2 અને જેમ L3 square by M3. ઓકે, ચલો L square તમારી પાસે છે 1, 1 નો વર્ગ એટલે 1 જ થશે, છેદમાં M1 એટલે એ છે 5. ઓકે, જેમ L2 square, L2 તમારી પાસે છે 3, 3 નો વર્ગ એટલે 9. ઓકે, M2 ની કિંમત છે 3. ઓકે, છેદ ઉડતો ઉડાડવું હોય તો ઉડાડી શકો, પણ અત્યારે આપણે ટેમ્પરરી એમને રાખીએ, પછી ઉડાડી દેજો. 9/3. જેમ પછી L3 square, તો L3 જે છે એ કેટલું છે 25, 5 નો વર્ગ એટલે 25 અને છેદમાં M3, તો M3 જે છે એ કેટલું થશે તો કે 1. ઓકે, અહીંયા હજી એક સ્ટેપ બાકી રહેશે, કારણ કે જવાબ ઓપ્શન એવી રીતના આપેલો છે એટલા માટે. બરાબર, અહીંયા તમારી પાસે આ 1/5 એઝ ઇટ ઇઝ, આને તમે ઉડાડો એટલે આ થઈ ગયું 3 અને આ 25, એટલે તમારો જવાબ આવ્યો 1/5 જેમ 3 જેમ 25. બરાબર છે, એ તમને મળ્યું છે R1 R2 R1 જેમ R2 જેમ R3. પણ હજી લસા લેવાનો બાકી. લસા તમે લેશો એટલે 5 કોમન આવશે ત્રણેયમાં. બરાબર, એટલે આ તો તમારું એઝ ઇટ ઇઝ, આ તમારું થશે 15 લસા લેતા અને આ તમારું થશે 125. એટલે તમારો જવાબ કઈક 1/15 જેમ 125 જે છે એ આવશે. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, એમાં MCQ નંબર 2. MCQ નંબર 2 જે છે એની રકમ હું વાંચું છું, જોઈએ આપણે. પોતાના પરિઘ પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતી કેપિટલ R ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય તો આ રીતે કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય? ચલો જો, અહીંયા તમને એવું કીધું છે કે તમારી પાસે એક રિંગ છે. બરાબર, એક રિંગ છે, એ અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. માની લો કે આ કોઈ એક રિંગ થઈ ગઈ. બરાબર, એ રિંગ જે છે એ ઓમેગા જેટલી ઝડપથી કોણીય ઝડપથી ગતિ કરે છે. એટલે માની લો કે કોઈ એક આ રિંગ થઈ ગઈ. બરાબર, અને રિંગ જે છે એ આ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરે છે. હવે થાય છે એવું કે આ જે રિંગ જે છે એની ઉપર વિદ્યુત ભાર પડેલો છે, પણ વિદ્યુત ભાર તમને ડાયરેક્ટ નથી આપ્યો, પણ તમને એવું કીધું છે કે એની ઉપર રેખીય ઘનતા એટલે કે લેમ્બડા એ તમને આપી દીધેલી છે. બરાબર, આ રિંગ ઉપર જે વિદ્યુત ભાર પડેલો છે એ વિદ્યુત ભારની રેખીય ઘનતા તમને લેમ્બડા આપી દીધેલી છે. હવે તમને પ્રશ્નમાં ગોતવાનું કીધું છે પ્રવાહ. શું ગોતવાનું કીધું છે? પ્રવાહ. ઓકે, પ્રવાહનું સૂત્ર શું થશે તો કે પ્રવાહ I is equal to Q by T. એટલે આપણી પાસે વિદ્યુત ભાર હોવો જરૂરી છે. વિદ્યુત ભાર માટે જો તમને યાદ હોય તો વિદ્યુત ભાર માટેનું સૂત્ર તમારે પહેલા ચેપ્ટરમાં આવી ગયું. વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે રેખીય ઘનતા. રેખીય હોય તો રેખીય ઘનતા, પૃષ્ઠ હોય તો પૃષ્ઠ ઘનતા અને કદ હોય તો કદ ઘનતા અને ગુણ્યા. બરાબર છે, કુલ એની લંબાઈ અથવા તો અહીંયા રેખા છે. બરાબર, અહીંયા શું છે આપણી પાસે
અહીંયા કોઈ એક આપણી પાસે રેખા છે તો એના માટે આવશે રેખીય ઘનતા અને એને ગુણ્યા એની લંબાઈ. ઓકે, તો વિદ્યુત ભાર બરાબર રેખીય ઘનતા આપણી પાસે છે લેમ્ડા અને એની કુલ લંબાઈ. હવે આ રિંગને આપણે ઓપન કરીએ તો રિંગ ખરેખર કેટલી લંબાઈની છે તો કે 2πr લંબાઈની છે. એટલે આવી ગયું 2πr. એટલે વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું આપણને 2πr ઇન્ટુ લેમ્ડા. બરાબર ને? આ જ વસ્તુ તમે કરી હતી પહેલા ચેપ્ટર ની અંદર. પૃષ્ઠ હોય તો પૃષ્ઠ લેવાનું થાય, કદ હોય તો કદ લેવાનું થાય, તો તમને વિદ્યુત ભાર મળે. એ વિદ્યુત ભારની કિંમત અહીંયા મૂકીએ અને આપણે એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે સમય લઈએ તો આપણે સ્મોલ t ની જગ્યાએ શું લખી શકીશું તો કે કેપિટલ T લખી શકીશું. તો આપણું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ Q છેદમાં કેપિટલ T. Q ની જગ્યાએ 2πr ઇન્ટુ લેમ્ડા ના છેદમાં T. હવે T ની જગ્યાએ આપણને ખબર છે આવર્તકાળ T ઇઝ ઇક્વલ ટુ 2π બાય ઓમેગા. જો ઓમેગા ના સંદર્ભમાં તમારે જોતું હોય તો અહીંયા આવી ગયું 2π બાય ઓમેગા. ઓમેગા તમારું ગયું ઉપર, 2π તમારું થઈ ગયું કેન્સલ. એટલે I ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા r ઓમેગા. ભવિષ્યમાં ગમે ત્યારે આવો દાખલો આવે તમારે ડાયરેક્ટ લેમ્ડા r ઓમેગા લઈ અને ગણતરી કરવાની છે. લેમ્ડા એટલે રેખીય ઘનતા, r એટલે કે એની ત્રિજ્યા અને ઓમેગા એટલે જે અચળ કોણીય ઝડપે ગતિ કરે છે એ. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો એમસીક્યુ. એમસીક્યુ માં પ્રશ્ન આવો છે, એક તારને ખેંચીને એની લંબાઈમાં 100% નો વધારો કરતા તારના વ્યાસમાં ઘટાડો થાય છે તો અવરોધમાં થતો ફેરફાર ખાલી જગ્યા. એક તમને તાર આપેલો છે, એની લંબાઈમાં તમારે 100% નો વધારો કરવાનો છે. 100% નો વધારો એનો મતલબ શું? અત્યારે જેટલી લંબાઈ છે ખેંચીને એટલી જ એના જેટલી બીજી લંબાઈ તમારે વધારવાની. ટૂંકમાં અત્યારે માની લો કે લંબાઈ L1 આપણે ધારીએ તો હવે ખેંચીને લંબાઈ વધારે કરીએ, 100% નો વધારો કરીએ તો નવી જે લંબાઈ છે એ નવી લંબાઈ કેટલી થઈ જાય તો કે 2L1. તો શું થાય છે તો કે વ્યાસમાં ઘટાડો થાય છે. ઓબ્વિયસલી તમે કોઈ તાર જે છે આ તારને તમે ખેંચશો તો આડછેદનું ક્ષેત્રફળ છે શું થશે? ઘટશે. એટલે વ્યાસ જે છે એમાં ઘટાડો થાય છે. લંબાઈમાં કેટલો વધારો કરવાનો છે? 100% નો વધારો. તો વ્યાસમાં, તારના વ્યાસમાં ઘટાડો થાય છે. તો અવરોધમાં થતો ફેરફાર. તો સૌથી પહેલા આપણે પ્રારંભિક અવરોધ જે છે એ પ્રારંભિક અવરોધ આપણે ધારી લઈએ દાખલા તરીકે R1. બરાબર છે? લંબાઈ જે છે તારની લંબાઈ એને તમે ધારી લો L1 અને આડછેદનું જે ક્ષેત્રફળ છે એ આડછેદના ક્ષેત્રફળને તમે ધારી લો A1. બરાબર છે? હવે નવું, કારણ કે હવે ખેંચીને તમારે શું કરવાનું છે? લંબાઈમાં 100% નો વધારો. એટલે નવો અવરોધ તમે એવું ધારી લો કે ભાઈ R2 છે. ઓકે, નવી લંબાઈ એ તમે લઈ લો L2. પણ એ L2 જે છે એ 2L1 થશે. અને ક્ષેત્રફળ, કારણ કે જેટલી લંબાઈ વધે એટલું આડછેદનું ક્ષેત્રફળ ઘટે. તો ક્ષેત્રફળ એને કહી દો A2 અને A2 બરાબર A1 બાય અહીંયા તમે જો લંબાઈ બમણી થઈ તો ક્ષેત્રફળ કેટલું થશે? અડધું. બરાબર? જેટલી લંબાઈ આપણે વધારીએ એટલું તેનું આડછેદનું ક્ષેત્રફળ શું થાય? ઘટે. ઓકે, તો હવે આપણે જોઈએ છે અવરોધમાં થતો ફેરફાર. અવરોધમાં થતો ફેરફાર તમારે જોતો હોય તો શું કરો કે ભાઈ પહેલા જે અવરોધ છે એ થશે R1 ઇઝ ઇક્વલ ટુ રો L1 બાય A1. આ પ્રારંભિક અવરોધ. નવો અવરોધ થશે R2 ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકો શું છે તો કે રો L2 બાય A2. ચલો રો એમનમ L2 ની કિંમત 2L1 અને A2 ની કિંમત A1 બાય 2 છેદનો છેદ જે અંશમાં. એટલે R2 કેટલું થઈ ગયું તો કે આ 2 અને આ 2 એટલે 4 રો L1 બાય A1. તો આની જગ્યાએ તો આપણું પ્રારંભિક અવરોધ છે R1 એટલે કે નવો અવરોધ R2 બરાબર 4R1. ઓકે, નેક્સ્ટ આપણે આગળ જઈએ તો હવે ફેરફાર તમારે જોઈએ છે, પ્રતિશત ફેરફાર. શું જોઈએ છે? ફેરફાર, પણ પ્રતિશત ફેરફાર. 11મા ધોરણની અંદર આપણે પ્રતિશત ફેરફાર માટેનું સૂત્ર આવતું હતું, એ સૂત્ર આપણે લાગુ પાડીએ તો ડેલ્ટા R બાય R1 ગુણ્યા 100. ઓકે, ડેલ્ટા R એટલે જે ફેરફાર થયો હોય ઈ, તો R2 માઇનસ R1 ના છેદમાં R1 ગુણ્યા 100.
100. ઓકે, R2 એટલે 4R1, R1 એમનેમ છેદમાં R1 ગુણ્યા 100. 4 માંથી 3 જાય એટલે 3R1 ના છેદમાં R1 એટલે R1 કટ એટલે 3 into 100 એટલે 300%. જે તમારે પ્રતિશત ફેરફાર છે એ ફેરફાર કેટલો થઈ ગયો? 300%. ઓકે, કઈ નથી, જેટલા ગણું કીધું છે એટલું ગણું મેં કર્યું છે. 100% નો વધારો હતો લંબાઈમાં, એટલે જે પહેલા લંબાઈ હતી એટલી બીજી લંબાઈ સેમ તમારે વધારવી પડે. બરાબર છે, એટલે લંબાઈ જેટલી વધશે એટલું આડછેદનું ક્ષેત્રફળ ઘટશે. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે. એમસીક્યુ નંબર 6. એમસીક્યુ નંબર 6 પ્રશ્નો વાંચીએ. તારને નિયમિત રીતે ખેંચીને આડછેદનું ક્ષેત્રફળ જે છે એ 1/n ગણું કરવામાં આવે તો નવો અવરોધ જે છે એ ખાલી જગ્યા. જો પહેલા આડછેદનું ક્ષેત્રફળ તમે કંઈક ધારી લો. માની લો કે પ્રારંભિક આડછેદનું ક્ષેત્રફળ L1, લંબાઈ જે છે એ L1, A1 અને L1. પ્રારંભિક આડછેદનું ક્ષેત્રફળ A1 અને લંબાઈ L1. હવે એવું કહે છે કે હવે તમારે શું કરવાનું છે? આડછેદનું ક્ષેત્રફળ 1/n ગણું કરવાનું છે. આડછેદનું ક્ષેત્રફળ 1/n ગણું કરવામાં આવે તો નવો અવરોધ કેટલો? તો અંતિમ જે છે એને A2 નામ આપો, પણ A2 કેટલું થશે? તો કે A1/n જેટલું થશે, કારણ કે જે પહેલા હતું એના કરતા 1/n ગણું તમારે કરવાનું. લંબાઈ જે છે એ લંબાઈને તમે નામ આપો L2, એ આપણે ગોતીએ. તો કદ અચળ રહેશે, તો પ્રારંભિક કદ બરાબર શું થશે? અંતિમ કદ. ઓકે, પ્રારંભિક કદ એટલે શું આવશે? A1 L1. અંતિમ કદ એટલે શું આવશે? A2 L2. એમાંથી L2 તમારે જોઈએ છે, A2 ને અહીંયા મોકલી દો. A1 L1 by A2 is equal to L2. ચલો, A1 L1, A2 ની કિંમત શું છે? તો કે A2 ની કિંમત છે A1/n. તો આ થઈ ગયું A1/n, એ ગયું ઉપર. ઓકે, A1 તમારું કેન્સલ થઈ ગયું, એટલે કે L2 બરાબર તમને શું મળી ગયું? NL1. ઓકે, હવે તમારે નવો અવરોધ જોઈએ છે. શું જોઈએ છે? નવો અવરોધ. તો નવો અવરોધ એને નામ આપી દો R2. R2 is equal to rho L2 by A2. rho એમનેમ, L2 ની જગ્યાએ N L1 અને A2 ની જગ્યાએ A1/n. A1/n છેદનો છેદ ગયો અંશમાં. ઓકે, એટલે તમે જુઓ આ રો A1 L1 એટલે R2 બરાબર n² into રો L1/A1. આની જગ્યાએ પ્રારંભિક અવરોધ લખી શકાય, તો R2 બરાબર n² R1. તો નવો અવરોધ જે છે એ કોના બરાબર આવ્યો? તો કે n² R1. કોની જેટલો આવ્યો? n² R1. કર્યું હતું શું તમે? આડછેદનું ક્ષેત્રફળ જે છે એ 1/n ગણું કર્યું હતું. તો આડછેદનું ક્ષેત્રફળ 1/n ગણું તમે કરો તો લંબાઈ શું થઈ જાય? બમણી થઈ જાય. અને પહેલાના દાખલામાં લંબાઈ જે છે તમે બમણી કરી હતી, તો જેટલામાં ભાગનું તમે કરવાના હશો એટલું આડછેદનું ક્ષેત્રફળ થઈ જાય. બરાબર? તો અહીંયા તમે 1/n ગણું આડછેદનું ક્ષેત્રફળ કર્યું તો લંબાઈ તમારી n ગણી થઈ ગઈ. ઓકે, એવી રીતે એટલે નવો અવરોધ એ કોના બરાબર? તો કે n² R બરાબર. બીજો એમસીક્યુ 7 નંબરનો. 7મા નંબરમાં એમસીક્યુમાં વિદ્યુત ક્ષેત્રની કિંમત 5 × 10⁻8 છે. વિદ્યુત ક્ષેત્ર એટલે E ની કિંમત 5 × 10⁻8 વોલ્ટ/મીટર. ઓકે, પ્રવાહ ઘનતા એટલે કે J, એ J ની કિંમત તમારી પાસે છે 2.5 Ampere/m². તમારે જોઈએ છે વાહકની અવરોધકતા. હવે જ્યારે આ થિયરી આપણે સાબિત કરી ત્યારે અવરોધકતાનું સૂત્ર હતું, એમાં અવરોધકતા રો પ્રવાહ ઘનતા J બરાબર E/ρ થાય. એમાંથી ρ તમારે જોઈએ છે તો ρ is equal to E/J. ચલો, E ની કિંમત 5 × 10⁻8 અને J ની કિંમત 2.5. સાદુરૂપ આપી દો એટલે તમને ρ ની કિંમત મળી જશે. ઓકે, નાનકડા એવા બંને એમસીક્યુ છે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, નવો એમસીક્યુ બરાબર છે એ 14મા નંબરનો આપણે લઈએ છીએ. એમસીક્યુ નંબર 14 મટીરીયલ ની અંદર છે. 14 નંબરનો એમસીક્યુ આપણે પ્રશ્ન વાંચીએ.
સમાન આડછેદ ધરાવતા આર અવરોધ વાળા એક વાહક તારને 20 સરખા ભાગમાં કાપવામાં આવે છે. આમાંના અડધાને શ્રેણીમાં અને બાકીના અડધાને સમાંતરમાં જોડવામાં આવે છે. જો આ બે સંયોજનોને શ્રેણીમાં જોડવામાં આવે તો બધા ટુકડાઓનો અસરકારક અવરોધ કેટલો હશે? તમે જો વિદ્યાર્થી મિત્રો, એક તમને તાર આપેલો છે, બરાબર? એ તાર જે છે એ તારનો અવરોધ અત્યારે તમે ધારી લો કેપિટલ આર. કેટલો અવરોધ છે? કેપિટલ આર. આના 20 ટુકડા કરવાના છે. કેટલા ટુકડા કરવાના છે? 20. હવે માની લો કે મારી પાસે કોઈ એક તાર હોય, એના 20 ટુકડા આપણે કરીએ, અલગ અલગ નાના 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 એવા 20 ટુકડા કરવાના છે. એટલે એક નાનો ટુકડો ગમે એ નીકળે, માની લો કે આ નાનો ટુકડો, એ નાના ટુકડાનો અવરોધ કેટલો થાય? તો કે એ નાના ટુકડાનો અવરોધ જે હતો એને ભાગ્યા 20. એટલે એક સિંગલ, એક નાના ટુકડાનો અવરોધ આપણને મળે. તો 20 સરખા ભાગ કરતા 20 સરખા ભાગ કરતા દરેક નાના ટુકડા નો અવરોધ, એને આપણે નામ આપી દઈએ આર ડેશ, એવું નામ આપીએ. આર ડેશ એ કોના બરાબર થશે? તો કે r/20. એટલે એક નાનો કડવો ટુકડો જે છે એનો અવરોધ કેટલો થશે? તો કે r/20. હવે એમાંથી શું કરે છે? તો કે આમાંના 10 જે છે એને તમારે શ્રેણીમાં જોડવાના છે. આવા 10 અવરોધ તમારે શું કરવાનું છે? શ્રેણીમાં. તો શ્રેણી માટે સમતુલ્ય અવરોધ આપણે નામ આપી દઈએ rs. શ્રેણી માટે શું થશે? તો કે r1 r2 r3 એવી રીતે થશે. પણ અહીંયા તો તમારી પાસે શું છે? અહીંયા તમારી પાસે r ડેશ છે, બરાબર? આવા 10, આમ 10 સુધી તમારે જવાનું. ઓકે, r ડેશ r ડેશ r ડેશ r ડેશ. તો એવું ન કરવું હોય તો જો તમને યાદ હોય તો જ્યારે સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ આપણે ભણ્યા હતા, તો આપણે એવું જોયું હતું કે જો અવરોધ એક જ સરખા મૂલ્યના હોય તો પરિણામી અવરોધ કોના બરાબર થાય? તો કે nr જેટલો થાય. r એટલે એક સિંગલ નાના ટુકડાના અવરોધ બરાબર થાય. તો n એટલે કે કેટલા અવરોધ તમે જોડો છો? તો અહીંયા 10 અવરોધોને આપણે જોડીએ છીએ અને એક નાના ટુકડાનો અવરોધ કેટલો છે? તો કે r/20. ઓકે, છેદ ઉડે 10 અને 2 એટલે rs કેટલું થઈ જાય? તો કે r/2. એટલે કે 10 ટુકડાને શ્રેણીમાં જોડતા અવરોધ આવી જશે r/2. હવે બાકીના જે 10 ટુકડા વધ્યા એ બાકીના 10 ટુકડાને શેમાં જોડવાના છે? સમાંતર. બાકીના 10 ટુકડાને સમાંતર જોડતા, તો સમાંતર માટે આપણે rp એવું નામ આપીએ. એક જ સરખા 10 ટુકડાને, એક જ સરખા n ટુકડાને જો આપણે સમાંતરમાં જોડ્યા હોત તો સૂત્ર શું હતું? r/n. ઓકે, એમાં r શું છે? એક સિંગલ અવરોધ, એક સિંગલ તારનો અવરોધ, અને n શું છે? એની સંખ્યા. તો rp જે છે અહીંયા આપણું થશે rp r-n. ચલો, rp ની કિંમત, rp બરાબર r ડેશ ની કિંમત શું છે? તો કે r/20. ઓકે, અને n તો કે આવા કેટલા તાર તમારી પાસે છે? કેટલા અવરોધ છે તમારી પાસે? તો કે 10. તો rp ની કિંમત શું આવી? rp બરાબર r ના છેદમાં 200. હવે પછી આને અને આને શું કરવાનું છે? શ્રેણીમાં જોડતા. તો હવે બંનેને શ્રેણીમાં જોડતા, બંનેને શ્રેણીમાં જોડતા, ઓકે, તો કુલ સમતુલ્ય અવરોધને આપણે r" એવું નામ આપીએ તો શું થશે? rs પ્લસ rp. ચલો, rs ની કિંમત તો કે r/2 પ્લસ rp ની કિંમત તો કે r/200. 200 તમારે લસાવ છે, અહીં 100 થશે એટલે 100r પ્લસ r છેદમાં 200 એટલે સમતુલ્ય અવરોધ, બરાબર? બંનેની શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ 101r છેદમાં 200 આવો કંઈક થશે. જો મૂંઝાવાની જરૂર નથી. ટોટલ અવરોધ છે એને કેટલા ભાગ કરવાના કીધા છે? તો કે 20.
તો એક નાના ટુકડાનો ભાગ r/20 થઈ જાય. પછી 10 ને શ્રેણીમાં, 10 ને સમાંતરમાં, પછી બંનેના જે જવાબ આવ્યા એને શ્રેણીમાં જોડી દેવાનું એટલે તમારો સમતુલ્ય અવરોધ મળી જાય. ઓકે, જોઈ. ચલો વિદ્યાર્થી મિત્રો, 15 નંબરનો એમસીક્યુ જે છે પહેલા આપણે પ્રશ્ન જોઈએ પછી આપણે જોઈએ. 15 નંબરના એમસીક્યુ માં 10 ઓહમ અવરોધ વાળો એક તાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકારમાં વાળેલો છે. તારનો 1 મીટર લંબાઈ દીઠ અવરોધ જે છે 1 ઓહમ આપેલો છે. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમને 2.4 ઓહમ આપેલો હોય તો નાની ચાપની લંબાઈ કેટલી થશે? જો વિદ્યાર્થી મિત્રો, એક વર્તુળાકાર પહેલા એક તાર છે, બરાબર છે. એ તારનો અવરોધ જે છે એ 10 ઓહમ છે. હવે શું કરવાનું છે? આ બંને તારના છેડા જે છે એ ભેગા કરવાના. તારના બંને છેડા ભેગા કરો એટલે એક વર્તુળાકાર રિંગ તૈયાર થાય. દાખલા તરીકે આવી રીતે કોઈ એક વર્તુળાકાર જે છે રિંગ તૈયાર થાય, બરાબર. એના બે છેડા એને લીધા છે અહીંયા. એક છેડો દાખલા તરીકે આ અને એક છેડો આ, બરાબર. અહીંયાથી પ્રવાહ અંદર આવે છે અને અહીંયાથી પ્રવાહ બહાર આવે છે. આ તમારું A બિંદુ, આ B બિંદુ. આવી રીતે કંઈક તમારી આકૃતિ છે. ઓકે, તો જેવો પ્રવાહ અહીંયાથી અંદર આવશે એટલે પ્રવાહને વહેવા માટે બે માર્ગ, એક ઉપર પણ જઈ શકે, નીચે પણ જઈ શકે, બરાબર. એટલે મેં શું કર્યું છે, જે નાની ચાપ છે એ નાની ચાપ મેં નામ આપી દીધું છે નાની ચાપ માટે ACB, અને મોટી ચાપ જે છે એ મોટી ચાપ માટે નામ આપ્યું છે ADB. ટૂંકમાં બે ચાપથી આ રિંગ જે છે એ બને છે અને બંને એકબીજાની સાથે થાય સમાંતરમાં, કારણ કે આ એક રિંગ આટલી, ઓકે, અને પાછળની આ રિંગ, એ બંને એકબીજા સાથે સમાંતરમાં. અને સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ તમને પ્રશ્નમાં આપ્યું છે 2.4. એટલે આપણે શું કરીએ, બંને રિંગ સમાંતર જોડાણમાં હોવાથી બંને ચાપ જે છે નાની અને મોટી સમાંતર જોડાણમાં હોવાથી એનું સમતુલ્ય જોડાણનું સૂત્ર R equivalent is equal to 1/r1 plus 1/r2 થાય. એમાં આપણે એવું ધારી લઈએ કે નાની ચાપની અવરોધ R1 અને મોટા ચાપની અવરોધ R2. એમાં પણ R1 એટલે એવું ધારી લઈએ કે નાના ચાપ માટે R1 એટલે કે R, અને મોટા માટે કુલ તમને 10 ઓહમ આપેલું છે. તો જો નાની ચાપનો અવરોધ તમે R ધાર્યો હોય તો મોટી ચાપનો અવરોધ કેટલો થઈ જાય? તો કે મોટી ચાપનો અવરોધ થઈ જાય 10 - R. ઓકે, તો બંનેની કિંમત અહીંયા મૂકીએ. અહીંયા 1/2.4 બરાબર આ થઈ ગયું 1/R અને પ્લસ આ થઈ ગયું 10 - R. ચલો આનું તમે સાદુરૂપ તમે આપો, લસા તમે લેશો એટલે 1/2.4 બરાબર આ થઈ જશે 10 - R પ્લસ R ના છેદમાં R ઇન્ટુ બ્રેકેટ 10 - R. ઓકે, અહીંયાથી R તમારા થઈ ગયા કેન્સલ. અહીંયા થઈ ગયું 1/2.4 બરાબર આ થઈ ગયું 10. આનું તમે સાદુરૂપ આપો એટલે થઈ જશે 10R - R². ઓકે, આ ટર્મ તમે અહીંયા લઈ જાઓ, આ ટર્મ ને અહીંયા લઈ જાઓ એટલે તમારું સમીકરણ કંઈક આવું આવશે. 10R - R² ઇઝ ઇક્વલ ટુ, બરાબર, આ ટર્મ ને અહીંયા લઈ જાઉં છું, આ ટર્મ ને અહીંયા લઈ જાઉં છું એટલે 2.4 × 10. 2.4 × 10 એટલે આ પોઈન્ટ અને આ 10 ઉડાડી દઈએ એટલે 10R - R² ઇઝ ઇક્વલ ટુ 24. આ બધાની ઓલી બાજુ તમે લઈ જાઓ એટલે R² - 10R અને પ્લસ 24. આવું સમીકરણ બને. હવે આ સમીકરણને સોલ્વ કરતા તમને ફાવે છે. R² - 6R - 4R પ્લસ 24. ઓકે, આને સોલ્વ કરતા R ની કિંમત તમને 6 અને R ની કિંમત તમને કેટલી મળશે? 4. એટલે તમને નાની ચાપની લંબાઈ કીધી હતી. તો અહીંયા એવું છે કે અવરોધ આપણે પહેલા ભણી ગયા કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં જ હોય, અને આમાં પ્રશ્નમાં પણ એવું જ કીધું છે કે 1 મીટર દીઠ અવરોધ કેટલો છે? 1 ઓહમ. એટલે નાના ચાપ માટે નાની ચાપ જે છે એ નાની ચાપ તમારે આવી 4 મીટરની, 4 ઓહમ એનો અવરોધ આવ્યો, તો 4 ઓહમ અવરોધ, તો એની લંબાઈ પણ કેટલી થશે? તો કે 4 મીટર. ઓકે, બંનેનો સરવાળો જે છે 10 થવો પડે, 10 આપણી પાસે છે. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન જે છે એ લેવલ B
બી માં પહેલો નંબરનો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ. પ્રશ્ન કંઈક આવો છે. એક ટીવી સેટમાં ઇલેક્ટ્રોનનું કિરણ જૂથ ઇલેક્ટ્રોન ગનથી પડદા તરફ ગતિ કરે છે. આથી રચાતો પ્રવાહ તમને આપ્યો છે 10 માઇક્રો એમ્પિયર. પ્રવાહની કિંમત આપી છે 10 માઇક્રો એમ્પિયર. ઓકે, તો દર સેકન્ડે ટીવીના સ્ક્રીન ઉપર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. વળી 1 મિનિટમાં ટીવીના સ્ક્રીન ઉપર કેટલો વિદ્યુતભાર અથડાશે એ તમારે ગણતરી કરવાની છે. ચલો, તો સૌથી પહેલા વિદ્યુતભાર ગોતવા માટેનું સૂત્ર, વિદ્યુત પ્રવાહ ગોતવા માટેનું સૂત્ર I શું થશે તો કે Q/T. Q ની જગ્યાએ આપણે શું કરી શકીએ તો Q ની જગ્યાએ Ne, તો Ne/T શું થઈ ગયું I. એમાંથી તમારે જોઈએ છે N IT/E. ચલો, N I ની કિંમત પ્રશ્નમાં આપી 10 × 10⁻6 દર સેકન્ડે તમને કીધું એટલે 1, અને અહીંયા આવી ગયું 1.6 × 10⁻19. આટલું કરશો એટલે તમને દર સેકન્ડે ઇલેક્ટ્રોન કેટલા વિદ્યુતભાર અથડાય એની કિંમત 6.25 સમથિંગ તમને મળશે. બરાબર. બીજું તમને એવું કીધું છે 1 મિનિટમાં અથડાતા વિદ્યુતભાર. તો વિદ્યુતભાર ગણવો હોય 1 મિનિટની અંદર, તો 1 મિનિટમાં વિદ્યુતભાર Q થશે N × E. 1 મિનિટમાં કીધું છે, સોરી, એટલે વિદ્યુતભાર Q થશે IT. ઓકે, Q IT. ઓકે, એમાં Q as it is I ની કિંમત 10 × 10⁻6 અને અહીંયા થશે 60. એટલે Q જે છે એ તમારું થઈ ગયું 600 × 10⁻6. અહીંયા ઇલેક્ટ્રોન જો કીધું હોય તો ઇલેક્ટ્રોન માટે અહીંયા આવશે ઋણ. ઓકે, સિમ્પલ સવાલ છે. પહેલા અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની છે અને પછી વિદ્યુત ભાર ગોતવાનો છે. ચલો, આમાં એક બીજો પ્રશ્ન છે. પ્રશ્ન જે છે હું વાંચું છું, જોઈએ આપણે. એક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે I I0 આલ્ફા t I0 પ્લસ આલ્ફા t અનુસાર બદલાય છે. ઓકે, તેમાં પ્રશ્નની અંદર I0 ની કિંમત તમને આપી દીધી છે 10 એમ્પિયર. ઓકે, અને આલ્ફાની કિંમત આપી છે 4. આલ્ફાની કિંમત 4 એમ્પિયર/સેકન્ડ. તો આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર સમય જે છે પ્રથમ 10 સેકન્ડ એટલે 0 થી 10 સેકન્ડમાંથી પસાર થતો વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારની ગણતરી તમારે કરવાની છે. પ્રશ્ન તમે સમજજો કે 0 થી 10 સેકન્ડમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય એ વિદ્યુત ભારની તમારે ગણતરી કરવાની છે. તમને પ્રવાહ ડાયરેક્ટ નથી આપ્યો, પણ પ્રવાહ કંઈક આવી રીતે બદલાય છે એવું કીધું છે I0 પ્લસ આલ્ફા t. એમાં આલ્ફાની કિંમત, આલ્ફા કોઈ એક અચળાંક હશે જેની કિંમત આપણને આપી છે, અને I0 ની કિંમત આપણને આપી છે. ચલો, હવે Q IT સૂત્ર, અથવા તો I આપણે આવું સૂત્ર ભણ્યા હતા dQ/dt. ઓકે, એમાંથી તમે dQ ને સૂત્રનો કરતા બનાવો તો dQ શું થઈ જશે તો કે IDT. ઇન્ટિગ્રેશન કરો એટલે તમને કુલ વિદ્યુતભાર મળે. એટલે કુલ વિદ્યુતભાર મારે જોતો હોય તો ઇન્ટિગ્રેશન ઓફ dQ ઇન્ટિગ્રેશન ઓફ IDT મારે કરવું પડે. ઇન્ટિગ્રેશન ઓફ dQ વિદ્યુતભારનું ઇન્ટિગ્રેશન કરવું એટલે મને કુલ વિદ્યુતભાર Q મળશે ઇન્ટિગ્રેશન IDT. ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી તો કે 0 થી 10 સુધી. ઓકે, એમાં I, તો I ની કિંમત પ્રશ્નમાં આપણને આપી છે તો કે I0 પ્લસ આલ્ફા t અને ઇન્ટુ dt. ચલો, ઇન્ટિગ્રેશન આપણે કરી નાખીએ. Q ઇન્ટિગ્રેશન આપણે કરશું એટલે અહીંયા થઈ જશે I0 t પ્લસ અહીંયા થશે આલ્ફા t સ્ક્વેર અને 0 થી 10. પહેલા અપર લિમિટ લગાવો, માઇનસ કરી લોઅર લિમિટ, એટલે Q પહેલા અપર લિમિટ એટલે I0 into 10, માઇનસ કરીને લોઅર લિમિટ લગાવવાની જરૂર નથી કારણ કે 0 છે, પ્લસ અહીંયા પણ પહેલા અપર લિમિટ લગાવો તો આલ્ફા અને 10 નો સ્ક્વેર. ઓકે, એટલે આ થઈ ગયું Q અહીંયા તમને મળ્યું 10 I0 પ્લસ આ તમારું થઈ ગયું 100. હા, એક વસ્તુ ભૂલ્યા કે અહીંયા ઇન્ટિગ્રેશન કરીએ બરાબર તો આલ્ફા t સ્ક્વેર બાય 2. ઓકે, t એટલે અહીંયા થઈ ગયું આલ્ફા 10 સ્ક્વેર બાય 2 એટલે અહીંયા આવી ગયું આલ્ફા અને આ થઈ ગયું 100 ના છેદમાં 2 એટલે Q આ થઈ ગયું 10 I0 પ્લસ
આ કટ કરીએ એટલે 50 આલ્ફા. ઓકે, હવે તમે કિંમત મૂકો જે પ્રશ્નમાં આપી છે. Q ઇઝ ઇક્વલ ટુ આઈ નોટ ની કિંમત તમને આપી છે 10, બરાબર? એટલે આ થઈ ગયું 100 પ્લસ 50 અને આલ્ફા ની કિંમત આપી છે 4, એટલે 50 ગુણ્યા 4 એટલે 200, એટલે Q ઇઝ ઇક્વલ ટુ 300 ગુલામ. આવું તમને જવાબ મળે. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, નવો એક સરસ પ્રશ્ન છે. લેવલ 3 માં 3 નંબરનો પ્રશ્ન છે, બરાબર? પહેલા આપણે પ્રશ્ન જે છે એ વાંચીએ, પછી આપણે સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.2 mm વ્યાસના તાંબાના તારને 5 mm વ્યાસના લોખંડના તાર સાથે જોડવામાં આવ્યો છે. તે બંનેમાંથી પ્રવાહ પસાર થાય છે. જો તાંબાના તારમાં પ્રવાહનું મૂલ્ય 8 એમ્પિયર હોય તો લોખંડના તારમાં પ્રવાહ અને પ્રવાહ ઘનતા. બીજું, તાંબાના તારમાં પ્રવાહ ઘનતા શોધો. ચલો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કોપરનો તાર આપ્યો છે, બરાબર? એની સાથે એક લોખંડનો તાર આપ્યો છે. કોપરનો જે તાર છે એનો વ્યાસ જે છે, બરાબર, એ આપ્યો છે 0.2 mm અને એને તમે જોડ્યો છે 5 mm વાળા લોખંડના તાર સાથે. હવે આ કોપરનો તાર છે એમાંથી પ્રવાહ જે પસાર થઈ રહ્યો છે એ 8 એમ્પિયરનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો તમારે ગોતવાનું છે લોખંડના તારમાં પ્રવાહ, બરાબર? IFE એટલે લોખંડના તારમાં પ્રવાહ. બીજું, લોખંડના તારની પ્રવાહ ઘનતા, JFE એટલે લોખંડના તારની પ્રવાહ ઘનતા. અને ત્રીજું, JCU એટલે કોપરના તારની પ્રવાહ ઘનતા. પ્રશ્નમાં આટલી વસ્તુ આપી છે. વ્યાસ આપ્યો છે તાંબાના તારનો, બરાબર? 0.2 mm એટલે એની ત્રિજ્યા થઈ જશે 0.1 mm એટલે થઈ ગયું 1 ગુણ્યા 10⁻⁴ મીટર. એવી રીતે લોખંડ માટે તમને આપી દીધું છે DFE, બરાબર? વ્યાસ 5 mm, 5 mm નું અડધું કરો 2.5 mm, બરાબર? એટલે એની ત્રિજ્યા 2.5 ગુણ્યા 10⁻3. હવે તમારે જોઈએ છે IFE, કે જો અહીંયાથી 8 એમ્પિયર નો પ્રવાહ પસાર થતો હોય, આ શાખામાંથી 8 એમ્પિયર નો પ્રવાહ પસાર થતો હોય, તો અહીંયાથી કેટલો પ્રવાહ પસાર થાય? તો સૌથી પહેલા પ્રવાહ એટલે શું? પ્રવાહ એટલે વિદ્યુત ભારનો જથ્થો જે ગતિ કરતો હોય. તો જેટલો વિદ્યુત ભાર અહીંયાથી નીકળે એ બધો જ વિદ્યુત ભાર અહીંયા જાય જ. વિદ્યુત ભારની સંખ્યા અંદર વધે ઘટે નહીં. વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ મુજબ વિદ્યુત ભારની સંખ્યા જે છે એ વધઘટ થાય નહીં. એટલે અહીંયા જેટલો પ્રવાહ પસાર થતો હોય સેમ પ્રવાહ તમારે 8 એમ્પિયર નો, આ શાખામાંથી 8 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. એટલે કમ્પલસરી 8 એમ્પિયર નો પ્રવાહ જે છે એ લોખંડના તારમાંથી જ પસાર થાય, બરાબર? વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ મુજબ વિદ્યુત ભાર ઉત્પન્ન પણ ન થાય અને નાશ પણ ન થાય, એટલે વિદ્યુત પ્રવાહમાં વધઘટ થાય નહીં. બીજું, હવે તમારે ગોતવાનું છે JFE. JFE એટલે કે લોખંડના તારની પ્રવાહ ઘનતા. તો J ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું? તો કે I/A. પણ અત્યારે હું અલગ અલગ દર્શાવું છું, IFE અને AFE. ચલો, JFE ઇઝ ઇક્વલ ટુ IFE આપણે એમ નામ રાખીએ, પણ AFE એટલે πr² થઈ જાય. ઓકે, હવે પ્રવાહની કિંમત તમારી પાસે છે, પ્રવાહની કિંમત 8 એમ્પિયર. ઓકે, પાઈ ની કિંમત 3.14. ઓકે, RFE ની કિંમત 2.5 ગુણ્યા 10⁻³ એનો કરીએ સ્ક્વેર, એટલે તમને JFE મળી ગયું. એવી રીતે JCU ગોતવાનું. JCU માટે ફરીવાર આ જ સૂત્ર વાપરવાનું. JCU ઇઝ ઇક્વલ ટુ ICU બાય ACU. ચલો, ICU 8 એમ્પિયર. ઓકે, ACU ની જગ્યાએ πr/cu². આ 8 ના છેદમાં આ થઈ ગયું 3.14. ઓકે, RCU, તો RCU, આ RCU 0.1 ગુણ્યા 10⁻⁴, એટલે 1 ગુણ્યા 10⁻⁴ એનો વર્ગ, એનું સાદરૂપ આપો એટલે તમને JCU પણ મળે. ઓકે, અહીંયાથી મળી ગયું JFE, અહીંયાથી મળી ગયું JCU. આ બંનેની ગણતરી કરવાની, આને તમારે ડાયરેક્ટ કહેવાનું કે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ મુજબ અહીંયાથી જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય સેમ વિદ્યુત ભાર અહીંયાથી પસાર થાય. જેટલો CU માંથી પસાર થાય એટલો જ FE માંથી પસાર થાય. ઓકે, જોયું.